નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો જેની તમે બધા રાહ જોઈ રહ્યા હતા એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025નું પરિણામ આવી ગયું છે। ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન પરિણામ કેવી રીતે ચેક કરી શકો છો। તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ પરિણામ ઓનલાઈન ચેક કરવું કઈ રીતે? ચિંતા ના કરો, આછી પ્રોસેસને આપણે એકદમ સહેલી બનાવી દઈશું જેથી તમે આરામથી પરિણામ જોઈ શકો। ચાલો તો શરૂ કરીએ। સૌથી પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ છે સાચા ઓનલાઈન પોર્ટલ સુધી પહોંચવું। ચાલો જોઈએ કે આ કેવી રીતે કરવાનું છે। જુઓ, પરિણામ પોર્ટલ પર જવાનો સૌથી સહેલો રસ્તો છે આ QR કોડ। બસ તમારા મોબાઈલનો કેમેરા ખોલીને આ કોડને સ્કેન કરી લો અને તમે સીધા જ સાચી વેબસાઇટ પર પહોંચી જશો। એકદમ સિમ્પલ। અને હા, જો કદાચ QR કોડ સ્કેન કરવામાં કોઈ તકલીફ પડે તો પણ ચિંતા કરવાની જરૂર નથી। સ્ક્રીન પર જે આ લિંક દેખાઈ રહી છે ને, એને સીધી તમારા બ્રાઉઝરમાં ટાઈપ કરીને પણ તમે પોર્ટલ ખોલી શકો છો। ઓકે, જેવી લિંક ખુલશે એટલે તમને એક ઓપ્શન દેખાશે, આઈ એમ ટીચર, એટલે કે હું શિક્ષક છું। પરિણામ પોર્ટલમાં આગળ વધવા માટે તમારે આના પર ક્લિક કરવાનું રહેશે। આ એક જરૂરી સ્ટેપ છે। પોર્ટલમાં એન્ટર થયા પછી હવે પરિણામ જોવા માટે તમારે થોડીક વિગતો ભરવાની રહેશે। ચાલો આપણે એક પછી એક બધી વિગતો સમજી લઈએ। સૌથી પહેલાં તમારે શાળાનો 11 આંકડાનો કોડ નાખવાનો છે। ખાસ ધ્યાન રાખજો કે આ કોડ સાચો જ હોય, કારણ કે એના વગર તમે આગળ નહીં વધી શકો। શાળાનો કોડ નાખ્યા પછી હવે વારો છે વિદ્યાર્થીના રોલ નંબરનો। પરીક્ષા વખતે જે 8 આંકડાનો રોલ નંબર આપવામાં આવ્યો હતો, બસ એ જ અહીંયા નાખવાનો છે। એના પછી તમારે ધોરણ સિલેક્ટ કરવાનું છે। અહીંયા ખાસ યાદ રાખજો કે ધોરણ 8 જ પસંદ કરવાનું છે, કારણ કે આ શિષ્યવૃત્તિ એના માટે જ છે। અને હવે છેલ્લું સ્ટેપ, તમારે વિદ્યાર્થીનું જે તે વર્ગ કે ડિવિઝન હોય એ પસંદ કરવાનું છે। આ માહિતી બહુ જ અગત્યની છે અને એની શું અસર થશે એ આપણે આગળ જોઈશું। ચાલો, બધી વિગતો સફળતાપૂર્વક ભરાઈ ગઈ છે। હવે તમે પરિણામ જોવા માટે લગભગ તૈયાર છો। ચાલો હવે જોઈએ કે સ્ક્રીન પર શું દેખાશે અને કોઈ સ્પેસિફિક શિક્ષકનું પરિણામ કેવી રીતે શોધવું। જેવો તમે તમારો વર્ગ પસંદ કરશો એટલે તરત જ એ આખા વર્ગના બધા જ વિદ્યાર્થીઓના નામની એક યાદી તમારી સ્ક્રીન પર આવી જશે। આ લિસ્ટમાં એ ક્લાસના દરેક સ્ટુડન્ટનું નામ હશે। હવે આ લિસ્ટમાંથી તમારે જે પણ વિદ્યાર્થીનું ડિટેલમાં પરિણામ જોવું હોય, બસ એના નામ પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે એનું મેરિટ લિસ્ટ અને શિષ્યવૃત્તિની બધી જ માહિતી તમારી સ્ક્રીન પર આવી જશે। જોયું? આખી પ્રોસેસ કેટલી સરળ છે, પણ હા, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે, જેથી કોઈ ભૂલ ન થાય અને સાચી માહિતી તરત જ મળી જાય। અહીં સૌથી મહત્વની વાત એ છે કે વર્ગની પસંદગી એકદમ સાચી હોવી જોઈએ। જો ભૂલથી ખોટો વર્ગ પસંદ થઈ ગયો તો તમને ખોટા વિદ્યાર્થીઓનું લિસ્ટ દેખાશે। જ્યારે તમે સાચો વર્ગ પસંદ કરશો ત્યારે જ તમે જે તે વિદ્યાર્થીના મેરિટ લિસ્ટ અને વિગતવાર પરિણામ સુધી પહોંચી શકશો। તો મિત્રો, આ પરિણામ માત્ર એક આંકડો નથી, આ તો વિદ્યાર્થીની મહેનતનું ફળ છે અને એમના ભણતરના ભવિષ્ય માટે એ ખૂબ જ મહત્વનું પગથિયું છે। આ શિષ્યવૃત્તિ એમના માટે ઉચ્ચ શિક્ષણના નવા દરવાજા ખોલી શકે છે। તો પ્રશ્ન એ છે કે આ પરિણામ વિદ્યાર્થીઓની આવનારી શૈક્ષણિક સફરને કેવી રીતે આકાર આપશે? એ ખરેખર વિચારવા જેવી વાત છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।